બુલેટની અંદર જ એણે પોતાની ખાણીપીણીની દુકાન બનાવેલી છે એવી શખ્સિયત હારે તમારી મુલાકાત કરવા જઈ રહ્યા છે. મિત્રો, તમે જોઈ શકો છો રવિભાઈ આવી ગયા છે અને એના બુલેટની અંદર જ એમણે એનું આખું ખાણીપીણીનું સેટઅપ છે, ધીમે ધીમે એ પોતાનું સેટઅપ કરી રહ્યા છે. અને આપણે આજુબાજુમાં નજર ફેરવીએ તો જોઈ શકો છો કે રવિભાઈ એનું હજી સેટઅપ લગાડે છે ત્યાં સુધીમાં એમના ચાહકો ખાણીપીણીના, એટલે કે જે લોકો રવિભાઈની આઈટમો ખાવા માગે છે એ પહેલેથી એના આવ્યા પહેલાં એની વેઇટ કરે છે. એટલી બધી વ્યક્તિની લોકચાહના છે. યંગ ઉંમરની અંદર આખું અલગ પ્રકારનું ટેલેન્ટ ઉભરીને જૂનાગઢની અંદર સામે આવ્યું છે. આજે આપણે એ વ્યક્તિ સાથે સ્પેશિયલ મુલાકાત કરશું. એ વ્યક્તિ શું ખવડાવે છે અને એમની હિસ્ટ્રી શું છે, ક્યાંથી એમને આ વિચાર આવ્યો અને એમની આઈટમો શું શું છે એના વિશે પૂરી માહિતી આપશું. તો અમારી સાથે અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો. હેલો દોસ્તો, આજે ફરીથી આપણે એક વખત આવી ગયા છે જૂનાગઢના ભવનાથ તળેટીની અંદર, જ્યાં તમને આજ એક અનોખી શખ્સિયત સાથે મુલાકાત કરાવવાની છે. ખાસ કરીને આજકાલની જે યંગ જનરેશન છે તેના માટે પ્રેરણાદાયક બની શકે એવો એક વિડીયો આજે તમારી સામે આવીને લઈને આવ્યા છે, જ્યાં એક યંગ વ્યક્તિ બુલેટ ઉપર જ પોતાની ફાસ્ટ ફૂડની આઈટમ, જેના લોકો ચાહકો છે, તમે જોઈ શકો છો કેટલું ક્રાઉડ છે. એમણે આવીને જ્યારે પોતાનું સેટઅપ લગાવ્યું, એના સેટઅપ લાગતા પહેલા લોકો અત્યારે આવીને એમની આઈટમ ખાવા માટે ઉતાવળા થઈને પહેલેથી રાહ જોતા હતા. એવી એક શખ્સિયત આજે તમારી મુલાકાત કરાવવા જઈ રહ્યા છે. તો આવો આપણે એમની સાથે વાતચીત કરીએ કે એમને આ યુનિક વિચાર ક્યાંથી આવ્યો અને કેટલા સમયથી આ વ્યવસાય સાથે જોડાયેલા. બુલેટના ઓનર સર, પહેલા તો તમારું નામ કયો? રવિ ચોવટિયા. રવિભાઈ, આ યુનિક વિચાર તમને ક્યાંથી આવ્યો કે બુલેટ ઉપર આપણે આ ફાસ્ટ ફૂડની આઈટમની શરૂઆત કરીએ? આ રીલ્સ ને સોશિયલ મીડિયા, બધું ઇન્સ્ટાગ્રામ હતી ને એમાંથી રીલ્સ અને સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ ને જોઈને તમે વિચાર આવ્યો. અને કેટલા ટાઈમથી તમે હમણાં ચોથું વર્ષ થઈ જાય? ચોથું વર્ષ થઈ જશે? 4 વર્ષ થઈ જશે. 4 વર્ષનો સમય થઈ ગયો તમને? હા. અચ્છા, તમારું એજ્યુકેશન શું છે? બીકોમ પૂરું કર્યું. શું વાત છે? હા, ગ્રેજ્યુએશન પૂરું કરીને ડાયરેક્ટ તમે તાત્કાલિક સંપલાવ્યું આમાં. તાત્કાલિક આમાં જમ્પ લાવ્યું? હા. ઓકે. અને અહીંયા તમે કઈ કઈ વેરાયટી લોકોને ખવડાવો છો? તમારી શું આઈટમ છે એના વિશે અમારા દર્શકોને માહિતી આપો. ખાવસા ને આલુ પૂરી, પછી આમાં ઘણી ડિફરન્ટ વેરાયટીઝ. ખાવસામાં ચીઝ, સિંગ, શેઝવાન, એ જ રીતના આલુ પૂરીમાં અલગ અલગ ડિફરન્ટ વેરાયટી. ખાવસાની અંદર પણ ઘણી 4-5-6 પ્રકારની અલગ અલગ વેરાયટી. આલુપુરીની અંદર પણ એટલી વેરાયટી અલગ અલગ. અને અહીંયા તમે ઉભો છો, એનું એડ્રેસ શું છે? કઈ જગ્યાએ લોકોને કદાચ તમારી આઈટમ ચાખ્યું હોય તો ક્યાં આવીને તમારો સંપર્ક કરી શકે અથવા તો ખાઈ શકે? આપણે ભવનાથ જિલ્લા પંચાયતની એક્ઝેક્ટ સામે, પાર્કિંગ એક્ઝેક્ટ બાજુમાં. મંડે ટુ ફ્રાઈડે ઝાંઝરડા રોડ અને સેટરડે સન્ડે અહીંયા. મંડે ટુ ફ્રાઈડે ઝાંઝરડા રોડ ઉપર તમે ઉભો છો. ત્યાંનું ટાઈમ ટેબલ શું છે? ત્યાં 5 થી 9:30, 10. અહીંયા 5 થી 9:30, 10. સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 9:30-10 વાગ્યા સુધી. સોમવાર થી શુક્રવાર ઝાંઝરડા રોડ. ઝાંઝરડા રોડ પર એક્ઝેક્ટ સર ક્યાં? એક્ઝેક્ટ બાબા કોમ્પ્લેક્સ ની એક્ઝેક્ટ બાજુમાં તીર્થ એપાર્ટમેન્ટ આગળ. અને સેટરડે સન્ડે ભવનાથ જૂનાગઢ જિલ્લા પંચાયતની સામે. તમે જોઈ શકો છો મિત્રો કે કેટલા બધા લોકો રવિભાઈની જે યુનિક વેરાયટી છે એના આશિક છે. રવિભાઈ, અંદાજે કેટલા લોકો તમારે ત્યાંથી નાસ્તો કરતા હશે? 300-350 આજુબાજુ આરામથી એવરેજ રોજ. અને શનિ રવિમાં? શનિ રવિમાં 700 થી 800 પ્લસ. ક્યાં બાત છે, ક્યાં બાત છે. એવરેજ 300 થી 400 લોકો રેગ્યુલર. અને સેટરડે સન્ડે ની અંદર લગભગ 700 થી 800 લોકો રવિભાઈની જે યુનિક આઈટમ છે એના આશિક છે. રવિભાઈ, આ શું બનાવો છો? આલુપુરી. આલુપુરી. તમે જે નાખેલા અંદર બનાવો છો, યા બેઝમાં શું નાખો છો? વેજમાં બટાકો અને મેંદાનો સ્ટફ. બટાકો અને મેંદાનો સ્ટફ. ઓકે. રગડો રેગ્યુલર રગડો. હા, થોડોક ડિફરન્ટ આલુપુરી માટે. ટેસ્ટમાં થોડોક ડિફરન્ટ. ખાટો મીઠો ચટપટો કેવો સ્વાદ હોય છે એનો? રેગ્યુલર રગડા જેવો, પણ કોકમ ના હિસાબે ટૂંકમાં સ્વાદ ફરી જાય. આ શું છે? આ કોકમ. આ કંઈક નવું લઈ આવ્યા તમે. કોકમની ચટણી છે.
લીલું મરચું. લીલું મરચું, લીલા મરચાની ચટણી થોડી ઢીલી બનાવેલી. હા ઓલી તો ભાઈ આ એકચ્યુઅલી સુરતની વેરાયટી છે ને આલુપુરી. આલુપુરી અને મેં સાંભળ્યું છે ત્યાંથી જુનાગઢમાં તમારી માસ્ટરી છે, લગભગ તમારે છે ક્યાંય આલુપુરી? હા ઘણા આવીને લગભગ 15 જણા આવીને વહી ગયા. શરૂઆત તમે કરેલી? હા એમ મારી પહેલા 1-2 જણા હતા પણ ટેકા નહીં, પછી આપણે હાલી ગયો તો હાલી ગઈ. તમે ટકી ગયા? હા આપણે ટકી ગયા. અત્યારે આલુપુરી તમારા સિવાય જુનાગઢમાં ક્યાંય ખાવા મળે નહીં? નહીં એકાદે લગભગ 1-2 જણા છે. આના જેવો સ્વાદ તમારા જેવો સ્વાદ ક્યાંય નથી. હા અને જેવી હાથ ક્યાંય નથી. તો હાથ છે. મિત્રો અહીં ઘણા બધા લોકો રવિભાઈની આલુપુરી ના અલગ અલગ ડિફરન્ટ વેરાયટી નો સ્વાદ લઈ રહ્યા છે. તો આપણે એમની પાસેથી રિવ્યુ જાણીએ કે એમને અહીંનો ટેસ્ટ કેવો લાગે છે. મિત્ર તમારું નામ શું છે? કાવાણી હિત. શું નામ કીધું? હિત. હિતભાઈ. અચ્છા હિતભાઈ, તમે શું ખાઈ રહ્યા છો અત્યારે? આલુપુરી. આલુપુરી કેવો ટેસ્ટ લાગે છે? બહુ મસ્ત. અચ્છા તો તમે અમારા દર્શકોને જણાવો કે તમે ફર્સ્ટ ટાઈમ અહીંયા ખાવા આવો છો કે અહીંના રેગ્યુલર કસ્ટમર છો? નહીં રેગ્યુલર કસ્ટમર છે. કેટલા સમય આવો છો? અમે વીકમાં એકાદ વાર. દર વીકમાં એક વખત? દર વખત. એકલા આવો છો કે તમારા મિત્રો સાથે આવો છો? મિત્રો સાથે. અને તમે અહીંયા શરૂઆત કેવી રીતના ખબર પડી કે અહીંયા આટલી સારી આલુપુરી કે બીજી આઈટમો મળે છે? આ ભાઈના બુલેટ ને લીધે. અચ્છા, ભાઈએ કંઈક અલગ કરીને બતાવ્યું એટલે દુનિયા કરતા અલગ કરીને આવ્યા. સુરત પણ ખાધું પણ જુનાગઢ જેવો ટેસ્ટ નથી ભાઈનો. શું વાત કરો છો? સુરતમાં ખાધું પણ જુનાગઢ જેવો ટેસ્ટ નથી? સુરત ને પણ આટી દે એવો ટેસ્ટ છે જુનાગઢ ની અંદર. તો તમે અમારા વ્યુઅર્સ ને શું કહેવા માંગશો? એકવાર આવીને ચોક્કસ ટ્રાય કરો. એક વખત આવીને ચોક્કસ ટ્રાય કરવી જોઈએ. ઓકે, થેન્ક યુ. અહીં ઘણી બધી વેરાયટી આપણે જે રવિભાઈએ વાત કરી એ પ્રમાણે વેજ ખાવસા, ચીઝ ખાવસા, ચીઝ વિથ શેઝવાન, મસાલા સિંગ ખાવસા, રોઝવાન ખાવસા, મખની ગ્રેવી ટેસ્ટ, કઢાઈ ગ્રેવી ટેસ્ટ, પિઝા પ્લસ પાસ્તા, સિંગ વિથ ચીઝ, શેઝવાન ચીઝ, પિસ્તા પ્લસ ટેસ્ટ, મખની ચીઝી અને ઘણી બધી આઈટમ, રેગ્યુલર આલુપુરી, ચીઝ આલુપુરી, મેયોનીઝ આલુપુરી, શેઝવાન આલુપુરી, તંદૂરી આલુપુરી, મખની ગ્રેવી, કઢાઈ ગ્રેવી, પિસ્તા પ્લસ ટેસ્ટ, શેઝવાન ચીઝી, ચીઝ મેયોનીઝ, તંદૂરી મેયોનીઝ, મખની ચીઝી, કઢાઈ ચીઝી, પિસ્તા પ્લસ પાસ્તા, ઇટમેક્સ, કોકટેલ આલુપુરી, ઘણી બધી એવી આઈટમો છે આની પહેલા આપણે કદાચ ક્યારેય નામ પણ ન સાંભળ્યું એવી બધી વેરાયટી અહીં તમને જોવા મળી જશે. આવો ઘણા બધા મિત્રો અહીંયા ટેસ્ટ લઈ રહ્યા છે તો એમના પણ આપણે રિવ્યુ લઈએ. મિત્ર તમારું નામ શું છે? નિત્યા. નિત્યભાઈ, અહીંયા શું ખાઈ રહ્યા છો તમે? ખાઉસા. ખાઉસા પેલી વખત ખાવ છો કે રેગ્યુલર કસ્ટમર છો? રેગ્યુલર. કેવો ટેસ્ટ લાગે છે તમે? બહુ મસ્ત. ઝાંઝણા રોડ ઉપર જાવ છો ને ભવનાથમાં, જ્યાં રવિભાઈ અહીંયા પાછળ તમે પહોંચી જાવ છો. હા. અને વીકમાં કેટલી વખત તમે ટેસ્ટ કરો છો? કેટલી વાર અહીંથી નીકળી ત્યારે ખાઈને જ જઈએ. જ્યારે પણ નીકળો ત્યારે ખાઈને જ જાઓ. તમારા દર્શકોને તમે શું સંદેશ આપવા માંગશો? શું કમેન્ટ કરશો? મસ્ત છે, તમે બધા આવજો. ખાવા જેવું છે, ખાવા જેવું છે. હર વખત આવો ત્યારે તમને મજા આવી જાય. પણ વારંવાર ખાવા જેવું છે. આવો ખાવા જેવું જ છે, આવજો. ઓકે, થેન્ક યુ. કૃણાલભાઈ, અને તમે પણ રેગ્યુલર કસ્ટમર છો કે પહેલી વખત આવો છો? રેગ્યુલર કસ્ટમર. કેટલા ટાઈમે આવો છો? અત્યારે હું 2 વીક પહેલા જ આવ્યો હતો. 2 વીક પહેલા આવ્યા હતા. અત્યારે શું ખાવ છો તમે? અત્યારે ખાવસા ખાવ છું. ખાવસા કેવું લાગે છે તમને? સારું લાગે છે. અને અમારા દર્શકોને શું રિકમેન્ડ કરશો? એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ સારી વસ્તુ છે. એટલે સ્પેશિયલ ખાવસા વિશે રિકમેન્ડ કરશો કે એની બીજી કોઈ વેરાયટી વિશે પણ તમે? આની પેલી સેવ આલુપુરી પણ સારી છે. આલુપુરી સારી છે. સારી છે. તમે આલુપુરી ખાવસા 2 આઈટમ ટેસ્ટ કરેલી છે કે અધર વેરાયટીઝ પણ? ના ના, taste કરેલી? બે વસ્તુ ટ્રાય કરેલી છે. ઓકે, થેન્ક યુ. આપ સાહેબ ફર્સ્ટ ટાઈમ. ફર્સ્ટ ટાઈમ આવો છો? વેરી ગુડ. કેવું લાગ્યું તમારો ફર્સ્ટ ટાઈમ નો એક્સપિરિયન્સ? સારામાં સારું. સારામાં સારું. તમે શું ખાવ છો? ખાઉસા. તમે પણ ખાવસા જ ખાવ છો? એક વખત ફર્સ્ટ ટાઈમ તમે ખાધું, હવે બીજી વખત ખાવા આવવાની ઈચ્છા થાય એ ટાઈપનો ટેસ્ટ છે? હા, એ ટાઈપનો છે. 100%. તો તમે બીજી વાર આવવાનું પસંદ કરશો? તમારા દર્શકોને શું રિકમેન્ડ કરશો? ના, બીજી વાર ટ્રાય કરવા જેવું છે. ટ્રાય કરવા જેવું 100%. સરસ. ખૂબ જ ટેસ્ટી અને સારી વેરાયટી છે. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, આપણે ઘણા બધા લોકોના રિવ્યુ લીધા. હવે પણ ખુદ હું લાઈફમાં ફર્સ્ટ ટાઈમ, આની પહેલા મેં ખાવસા ક્યારેય નામ પણ સાંભળેલું નથી, તો જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરવા જઈ રહ્યો તો ટેસ્ટ કરીને હું પણ જોઉં છું કે આ વેરાયટીના લોકો કેમ એટલા બધા ચાહક છે, શું આમાં ખાસિયત છે.
મિત્રોમાં કોઈ શંકાને સ્થાન નથી કે રવિભાઈના જે લોકો વખાણ કરે છે અને આટલી બધી એમની ક્રાઉડ એમને ફોલો કરે છે, તો એની પાછળનું રાજ છે એમની આઈટમનો ટેસ્ટ. મેં લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એટલી ટેસ્ટી વસ્તુ ચાખેલી છે, તો હું પણ મારા વતી રવિભાઈ તરફથી તમને બધા લોકોને રિકમેન્ડ કરું છું કે જુનાગઢની અંદર એક વખત રવિભાઈના ખાવસા આલુપુરી કે જે પણ આઈટમ હોય બનાવે છે એને એકવાર જરૂરથી ટેસ્ટ કરજો. અમારો વિડીયો જો તમને પસંદ આવે તો તમે તમારા ગ્રુપ સર્કલ મિત્રોની વચ્ચે જરૂરથી શેર કરજો. થેન્ક યુ વેરી મચ. જય ગિરનારી.